મિત્રો આપણે જો બાજરીના રોટલાનો હું ટ્રાય કરું કે રોટલો બાજરીનો બને છે કે નહીં, કેવો બને છે જો પહેલી વાર બનાવું હું. ગવાની રોટલી તો બધાય બનાવી શકે, બાજરીનો આપણે ટ્રાય કરીએ કેમ કે તૂટી જતા હોય છે. ના આવડે તમને ટ્રાય બનાવવા બાજરીનો રોટલો બનાવે છે જો, સ્વાદ વાળો બાજરીનો રોટલો જોરદાર. બાજરીનો રોટલો જો આમાં આવડત હોવી જોઈએ તો જ બાજરીનો રોટલો બને, નકે તો તૂટી જાય. જુઓ કેવી રીતે બાજરીનો રોટલો બનાવવાની છે. હવે આપણે શેકીશું ચૂલા ઉપર. લો મારે વાઈફ રીંગણા શેકે છે, રીંગણાનું ભરથું બનાવવાનું છે. શરમ આવે છે, મોઢું હંતાડી દે છે જો. ચલો તો વિડીયોમાં જોતા રહો. ધીરે ધીરે રીંગણા શેકાવાની તૈયારી છે. જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? હું છું આપનો રસિકભાઈ ઠાકોર. આજ જોરદાર એક રેસીપી લઈને આવ્યા છીએ, રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો. કેમ કે ઠંડીની મોસમ ચાલુ થઈ ગઈ છે એટલે ઠંડીમાં જોરદાર ખાવાની મજા આવે. આજે બનાવવાનું સરસ મજાનું રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો જોરદાર. વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો, વિડીયોમાં સારો સપોર્ટ કરજો. અમારે અનુદેવની પાછળ છે જો. બોલ અનુદેવ, શું કે બધા લાઈક કરી દો, શેર કરી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. પાછળ અમારે ઢીંગલી છે. શું કરે ઢીંગલી? ચોકલેટ ખારી ચોકલેટ ખાય છે જો ઢીંગલી અમારે. તો આ બાજુ જો રીંગણાને હવે તૈયારી થઈ રહી છે. રીંગણાને ચીરી દેવાના હોય છે ચારે કોરાથી. તો આ બાજુ જોતા રહો વિડીયોમાં અને સારો સપોર્ટ કરતા રહેજો. રીંગણાને આવી રીતે જો ચાકુ વડે ચારે બાજુથી ચીરી નાખવાના છે. અને લસણની કળી ભરાઈ દેવાની, બરાબર શેકાઈ જાય તે માટે ના. લસણની કળી ભરાવાની ચારે બાજુ. તો આ જો ધીરે ધીરે લસણની કળી ભરાવે છે. આ બાજુ લસણની કળી ભરાઈ જાય પછી આપણે ચૂલા ઉપર શેકવાનું છે. લાકડાથી શેકે તો સરસ કહેવાય, કેમ કે અહીંયા તો આપણે લાકડા છે નહીં એટલે ગેસના ચૂલા ઉપર શેકવાનો છે બરાબરનો. જો આવી રીતે ચારે બાજુ રીંગણાને ચીરી નાખવાનું છે અને લસણની કળી ભરાઈ દેવાની છે. હવે આપણે શેકીશું ચૂલા ઉપર. લો મારે વાઈફ રીંગણા શેકે છે, રીંગણાનું ભરથું બનાવવાનું છે. શરમ આવે છે, મોઢું હંતાડી દે છે જો. ચલો તો વિડીયોમાં જોતા રહો. ધીરે ધીરે રીંગણા શેકાવાની તૈયારી છે. અનુદેવ તું શું કરે? લે અનુદેવ અમારે જોવા છે જો, એને મજા આવે. હે ઢીંગલી, ખાટલો પકડીને તું શું કરે? હે ક્યાં ચડી રહી છે? આ જો વાસણ ઉપર ચડીને ઊભી છે. તું નથી પહોંચી ગઈ તી બેટા? અનુદેવ જોવા છે રીંગણું કેવી રીતે શેકાય છે. આરોહી ના ચડી કે તો ધીરે ધીરે આવી રીતે જો રીંગણું શેકાવાની તૈયારીમાં છે. થોડી વારમાં હમણાં રીંગણું શેકાઈ જાય છે. અનુદેવ બસ લાઈક કરી દે, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. રીંગણું શેકાવાની તૈયારી છે જો. આ બાજુ જો ડુંગળી કટિંગ કરેલી છે, ટામેટા કટિંગ કરવાના બાકી છે. રીંગણું શેકાઈ ગયું છે જુઓ ને. એક હજી આ બાજુ શેકાવા મૂકી દીધું છે. ટામેટાને પણ શેકવાનું છે આપણે થોડું નોર્મલ, કેમ કે આ ટામેટાને શેકીને થોડુંક કટિંગ કરી જ્યારે રીંગણાને આપણે શાક બનાવવાનું છે ત્યારે તેની અંદર નાખવાનું છે. તો જુઓ જોરદાર શેકી દીધી. આની છાલ કાઢવાની છે આપણે ડીશની અંદર હમણાં લઈ લેવાની છે. જુઓ આ બીજું શેકાવાની તૈયારી છે.
ચમચી વડે જો આવી રીતે ઉપરની છાલ કાઢી લેવાની છે. ગરમા ગરમ રીંગણું છે એટલે આ ઉપર જે બળેલી છાલ છે તેને બહાર કાઢી લેવાની છે. આ બાજુ પણ રીંગણું શેકાઈ ગયું છે. આનું દેવ અમારે ટામેટું શેકે શું કરે? ટામેટું શેકો. રીંગણાને ભરથામાં નાખવા માટે એમ? હા, તો આનું દેવે મદદ કરાવે છે મમ્મીને. ભરથું બનવાની તૈયારી છે. આનું દેવ ટામેટું શેકી રહ્યું છે. રીંગણું શેકાઈ ગયું છે. જો આવી રીતે છાલ એકદમ કાઢીને બહાર લઈ લેવાની છે. તેને આપણે હમણાં થોડી વારમાં ડીશમાં લઈ લેવાની છે. ટામેટાની પણ છાલ કાઢવાની છે ને? ટામેટાની છાલ કાઢી લઈશું હમણાં થોડી વારમાં. ચમચી વડે જો ટામેટાને પણ આવી રીતે ઉપરથી છાલ લઈ લેવાની છે. બળેલી છે ને આનું દેવા બાજુ જો શેકી રહ્યો છે ટામેટું. રીંગણાને આવી રીતે આપણે જો પ્લેટમાં લઈ લેવાનું છે. રીંગણું શેકાઈને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે ડીશમાં આપણે લઈ લઈશું. ઉપરની છાલ કાઢી લીધી અને આવી રીતે લઈ લેવાનું છે. ટામેટાને પણ જો ટામેટા શેકાઈ અને અહીં મૂકે છે. ટામેટા શેકવાનું કારણ એ છે કે આનો સ્વાદ એકદમ સારો આવે છે, તે માટે ટામેટાને શેકવામાં આવે છે. રીંગણાને લઈ લીધા છે આપણે પ્લેટમાં. ટામેટાને પણ જો આવી રીતે અલગ અલગ કરી દેવાનું. શેકેલા ટામેટાને આવી રીતે જો ચમચી વડે તેને ઝીણું ઝીણું આવી રીતે કરી નાખવાનું. થોડું થોડું અને ખાંડી નાખવાનું છે. આવી રીતે ધીરે ધીરે ખાંડી નાખવાનું. આ રીંગણું છે જો. આરોહી અમારે જો આ ગાડી ચલાવે છે. શું હે આરોહી? નીચે રાખતો કેવી રીતે હાલે? અરે વાહ, આ તો ઓટોમેટિક જો મિત્રો કેવી ગાડી છે. આગળ ગમે ત્યાં અડી જાય એટલે આ ગાડી જો આવી રીતે હાલતી હોય છે. બનાવવાની ગાડીની કારીગરી તો જો. નીચે મૂક, નીચે મૂક. સામે ગમે તે વસ્તુ કંઈક આવે એટલે અહીંયા અડી જાય એટલે પાછી વળી જાય. રીંગણામાં આપણે રીંગણાને શેકવા મૂક્યું હતું. સાઈડમાં લસણ જે આપણે લગાવ્યું હતું તેને પણ થોડું થોડું જો કચરું કરી નાખવાનું છે. ઝીણું ઝીણું થોડું પીસી નાખવાનું છે. જો આ બધું એકદમ ટામેટા પીસી નાખ્યા, રીંગણા પીસી નાખ્યું છે. કઢાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. અનુદેવ અમારે જોવા છે. હે, હવે શું નાખવાનું છે અંદર? મસાલો નાખવાનો છે. જો તજ નાખીએ અંદર, ઉમેરી દીધી છે ડુંગળી. ડુંગળીને તેલમાં ફ્રાય કરી લેવાની છે. તો જોરદાર રેસીપીનો વિડીયો આજ બનવાનો છે. રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો, એકદમ દેશી રેસીપી છે. વિડીયો લાસ્ટ સુધી મિત્રો જોતા રહેજો. વિડીયોને સારો સપોર્ટ કરજો. સરસ મજાની છે જો રેસીપી. અત્યારે શિયાળાની ઋતુમાં રીંગણાનું ભરથું ખાવાની મજા આવે એકદમ. કેને કેને ભાવે છે રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો? કોમેન્ટ અવશ્ય કરજો. જો ટેસ્ટી જોરદાર એકદમ. અહીંયા રીંગણા આપણે લઈ લીધા છે શેકેલા. થોડી વાર ડુંગળીને ફ્રાય થવા દઈશું. ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. હવે નાખીશું લાલ મરચું. સ્વાદ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે. હળદર નાખવાની છે. હળદર નાખી દીધી છે. ગરમ મસાલો થોડોક નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. પછી નાખી દઈશું લસણ શેકેલું. વઘાર જોરદાર આવી ગયો છે. સુગંધ આવે એની જોરદાર એકદમ. રીંગણાના ભરથા ખાવાની મજા આવી જાય.
વઘાર બની ગયો છે જોરદાર, એકદમ ટેસ્ટી. વઘાર થઈ ગયો છે જોરદાર. હવે ઉમેરીશું આપણે રીંગણું, જો ટામેટું શેકેલા હતા તેને ઉમેરી દેવાનું છે કઢાઈની અંદર. ચમચા વડે હલાવી દેવાનું છે. સરસ મજાનું એકદમ રીંગણાનું ભરથું બન્યું છે. જો આપણે હમણાં પ્લેટમાં લેવાનું છે. બાજરીનો રોટલો અને ભરથું પ્લેટમાં લઈને ટેસ્ટ કરીશું કેવો સ્વાદ આવે છે. તો આજના દિવસમાં જો આવી જોરદાર રેસીપી બનાવી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ઉપરથી. જોરદાર બની ગયું છે રીંગણાનું ભરથું. આજે એકદમ સરસ મજાનું રીંગણાનું ભરથું બની ગયું છે. અને જુઓ હવે ડીશની અંદર આપણે લેવું છે. મિત્રો આપણે જો બાજરીના રોટલાનો હું ટ્રાય કરું કે રોટલો બાજરીનો બને છે કે નહીં, કેવો બને છે. જુઓ પહેલી વાર બનાવું હું. ગવાની રોટલી તો બધાય બનાવી શકે, બાજરીનો આપણે ટ્રાય કરીએ કેમ કે તૂટી જતો હોય છે. ના આવડે તમને. ટ્રાય બનાવવામાં શું છે, મહેનત તો કરવી જોઈએ ને તાર. જાડો ને વચમાં તૂટી જાય. મહેનત ના ફળ મળે. હે આજે આલા પૈસા તારા થઈ જાય પડી આવો બન્યો છે મિત્રો. જો વચ્ચે તૂટી ગયો છે. મહેનત કરી પણ આવો રોટલો બન્યો બાજરીનો, તૂટી ગયો. ફરીથી બનાવીશું આપણે. એ હવે તૂટી જ જાય હશે. પાતળો થઈ ગયો એટલે તો તૂટી ગયો. તો બાજરીના રોટલા માટે બહુ મહેનત કરવી પડે, એમને એમ રોટલો બને નહીં ભાઈ. હાલો આપણે મૂકી દઈએ, અમારે વાઈફ બનાવશે રોટલો. બાજરીનો રોટલો બનાવે છે. જો સ્વાદ વાળો બાજરીનો રોટલો જોરદાર. બાજરીનો રોટલો જો આમાં આવડત હોવી જોઈએ તો જ બાજરીનો રોટલો બને, નકે તો તૂટી જાય. જુઓ કેવી રીતે બાજરીનો રોટલો બને આપણે જોઈએ. ઘઉંની રોટલી તો બધાય બનાવીએ કે, પણ બાજરીનો રોટલો બનાવવો બહુ મુશ્કેલ છે ભાઈ. સરસ મજાનો બાજરીનો રોટલો બની ગયો છે. શું કહેશો? પોતાને શરમ આવે છે એટલે. રીંગણાનું ભરથું બની ગયું છે જોરદાર, એકદમ ટેસ્ટી. જુઓ આ બાજુ છે ડુંગળી, ટામેટા અને બાજરીનો રોટલો જોરદાર, એકદમ સરસ મજાનો બાજરીનો રોટલો બનાવ્યો છે. ચલો આપણે હવે ટેસ્ટ કરીશું. ફેમિલી સાથે બેસીને જમવાનું છે. કેવો વિડીયો લાગ્યો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જુઓ એકદમ સરસ મજાનું રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો આપણે હવે ટેસ્ટ કરવાનું છે. કેવું બન્યું છે, કેવો સ્વાદ છે. જોરદાર એકદમ ટેસ્ટી બન્યું છે ભાઈ. શિયાળાની ઋતુમાં રીંગણાનું ભરથું બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક અલગ છે. આનો સ્વાદ એ અલગ આવે છે. જુઓ સાથે ડુંગળી ખાવાની એકદમ ટેસ્ટી બન્યું છે. કોને કોને રીંગણાનું ભરથું અને બાજરીનો રોટલો ભાવે છે કોમેન્ટ જરૂર કરજો. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સારો સપોર્ટ કરતા રહેજો.